ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. મસ્ત મજાની અમારી મિત્રો સવાર થઈ ગઈ છે અને સવારની સાથે સૂર્યદેવ પણ આવ્યા છે અને હે ને મતલબ કે થોડોક તડકો આવ્યો છે મિત્રો, નહીં આવ્યો અત્યારે ને વાદળા જો આમ ખુલતા ગયા છે. તો આજ છે ને હવે ટૂંકમાં એક બે દિવસને એવું લાગે કે અત્યારે વરસાદ હવે નથી આવતો ને, તો કદાચ છે ને સાતમ આઠમ ઉપર આવે ને મેળો બગડે એવી સંભાવના છે. ઓલી વખતે આવ્યો હતો મિત્રો, એક બે દી થયો મેળો, પછી તો વરસાદ ફૂલ આવી ગયો હતો. પેલા દિવસથી જાવ ઓલો ખરાબ નહીં કે પેલો દી પેલા ને જાવ એ કરે છત્રી લઈને ચાલે, બાકી પહેલે દી પોગી જાવ પછી કેને પેલા દી ઉતો પણ ને આપણે નતા આપણે હજુ તો એટલા દી હે પેલે તે દી ફૂલ તડકો હતો મિત્રો પહેલે દી, એટલે આપણે તો એમ હોય ને હવે આમાં ક્યાં કઈ થવાનું છે. એટલે બીજે દી તો વરસાદ ચાલુ, પછી છેલ્લે દી તો ફૂલ વરસાદ, અમે 2 કલાક મેળામાં હલવાઈ ગયા, ફૂલ વરસાદ ચાલુ હતો, એવું બધું હતું. આજુ વખતે એમાં બ્લોગ ઉતારશું આપણે મેળાના, મસ્ત મજાનો મેં ફૂલ નો હું તમને હે જો સિનેમેટિક બતાવું. વાગવામાં થયા છે મિત્રો 9:30. મસ્ત મજાનો આપણે છે ને નાસ્તો કમ્પ્લીટ છે, ચા આવે છે ને બને છે, તો ચા બની જાય મિત્રો એટલે આપણે છે ને નાસ્તો કરવા બેસી જઈએ. 3 hours later. વાગવામાં થયો હોય 1 અને અમે છે ને અત્યારે જયમલે આવી ગયા. જો બધા એક એક સાઈડ છે ડોકો થાય. અમે છે ને અત્યારે બાઇક લઈને જઈએ છે થાપાવાળી ખોડિયારમાં. અત્યારે છે ને મસ્ત માહોલ છે અત્યારે વરસાદ જેવો, તો અમે છે ને ત્યાં જવાનો પ્લાન કર્યો હતો. અમે જમીને ભાઈ બાઇક લઈ લીધું હતું, અમે ગાડીમાં ત્યાં મજા ન આવે એટલે અમે બાઇક જ લીધું હોય, 3 જણા ભલે હોય. તો છે ને આપણે જઈએ રસ્તામાં આગળ તમને બતાવી, જોતા રહેજો કન્ટિન્યુ. અમે મિત્રો ઉગી ગયા, થોડાક જ થઈ ગયા છે. ખાલી બાઈક પ્લેન પૂગવાના છે ના હું સ્પીકર. હા, હજી પછી છે ને ત્યાં પૂગી ને પછી ત્યાંથી હાલવાનું છે આપણે. ફરતી બાજુ છે ને ડુંગરો છે મિત્રો, છાંટા આવતા હતા થોડા. જો સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલમાં આવી ગયા. એ બોડી છે તો સાથે છે જો આ વ્યૂ કેટલા મસ્ત આવે, જોરદાર મિત્રો. કેમ કે છે ને વરસાદ બે પડી ગયા ને એટલે છે ને લીલું સમ દેખાય છે. મિત્રો અમે છે ને લોકેશન જોઈ લીધું એક, જો ફોટા પાડવામાં છે ને ઊભા રહી ગયા હતા. જો અહીંયા કેવું મસ્ત એકદમ લોકેશન છે, શાંત વાતાવરણ, પક્ષીનો જવા છે. અને આમાં છે ને આપણું નાસ્તા પાણીનો પ્રોગ્રામ પણ ભેગો છે. એટલું હાલીએ તો પછી ભૂખ લાગે ને તરસ પણ લાગે. તો એવું છે મિત્રો, હવે આપણે છે ને થોડાક આગળ જઈએ, આગળ લોકેશન સારું હશે તો પાછા આપણે ત્યાં ઊભા રહી જાઉં થોડાક ફોટા બટા પાડવા. તો જોતા રહેજો કન્ટિન્યુ, મજા આવશે આજના વ્લોગમાં. મળીએ આગળ હાલો. મસ્ત મજાના આપણે છે ને મિત્રો ત્યાંથી હાલવાનું છે, ત્યાંથી પૂગી ગયા. આપણે હોન્ડા પાર્કિંગ કરી નાખી છે
મિત્રો અત્યારે હે ને મસ્ત વાતાવરણ હે ને એવું સાયકલ બાંધી હતી. કોઈ લઈ જાય ને તો અત્યારે લોકેશન હે ને મિત્રો જોરદાર છે. આપણે રસ્તામાં આપણે ક્યાં જોવા જડ્યો તો મારાથી મોટો ખરાબ જોયો મિત્રો અમે તમે જો આગળ જોયું જ આ વિડીયોમાં ટા ચાલુ થયા હે મિત્રો જબલું ભેગું રાખ્યું મેં એવું તેવું થાય તો ફોન નું તો બેગ તા હે ઓટો તો બે છે એટલે વાંધો નથી. તો રસ્તો જોવો મિત્રો આવો હે કાચી કેડી. હા આગળ તો બહુ લાવ હા હજી આગળ પૂગીને તો મિત્રો આમ આખા પાણા ઉપર હાલવાનું હે. તો જઈએ અમે ધીરે ધીરે આગળ વધીએ હે. અહીંયા બાઇક પર ત્યાંથી પણ રસ્તો તો જતો બે ત્રણ રસ્તા હે મિત્રો અહીંથી જવાના. હવે અહીંથી મિત્રો ડાયરેક્ટ જાવ એ સડન જાય ઓલી પર આવી ગયો રસ્તો હે ને મિત્રો એક તો આમાં આડાવરી પેડીઓ ફાટતી હોય ને કે આપણે ક્યાં કયા રસ્તે જવું કઈ એમ સમજાય નહીં. જો કે અહીંથી તો બધું આગળથી તો ભેગું જ થઈ જાય આગળ રસ્તો બે. બધે એક જ ઠેકાણ હા તો એવું હે મિત્રો જોતામાં ફાકીના કાગળ ને ઉડાડે ઘણા બધા ઉડે કાગરિયા ને એવું. થોડોક ડેક આવ્યો તો મિત્રો ફોટા શૂટિંગ માટેનો. પાછું આપણે હે ને હાલવાનું ચાલુ કરી દીધું હોય હવે. ફાઇનલી મિત્રો અમે થોડોક પંથ કાપી લીધો હે. અહીંયા હે ને ફૂલ મસ્ત હવા આવે છે ઠંડી ઠંડી. અમે હે ને થોડોક મિત્રો પોરો ખાવા ઉભા હે. હવે અહીંથી હે ને મિત્રો પાણા વાળો રસ્તો આવી ગયો છે. આપણે પાણાથી તળી જવાનો હે. મસ્ત મજાનું અત્યારે હે ને વાતાવરણ એકદમ હે ને જોરદાર. ગરમી એટલી બધી થાય છે ને પવન તો જોકે આવે છે પણ જો અમે માથી સેટ આવી રીતના આવ્યા પાણાઓમાં જ એટલે આમ હરખા ધ્યાન દઈને હાલવું પડે મિત્રો. નગર હે ને આમાં પગ છટકો ને તો પગું ભાંગી જાય. અત્યારે હે ને પવન ઠંડો હે પણ આમાં હાલીએ ને એટલે ગરમી થાય છે. જો શ્વાસ ચડી જાય છે મિત્રો. જો અત્યારે લોકેશન કેવું છે. આપણે એવે તાર આવું કાં હતું કેવું આવું હતું આવું મિત્રો. અમે આની પહેલા એકવાર આવ્યા હતા. અમે તો બહુ વાર આવે આરતી તો મારા કરતા હજી વાર આવી ગઈ. તો એ અટાણે આવીને પૂછાય કે આવું ક્યાં કઈ હતું એ કે. હું અત્યારે ને મિત્રો બીજી વાર આવ્યો હું. એકવાર અમે ને ફેમિલી હાર્યા આવ્યા હતા. એકવાર વિકમ મામા અને મારા પપ્પા અને મારા મમ્મી ને ટમુપુ ને જયમલ ને આરતી ને બધા હતા. તો અહીંયા અમે હતા પર ગયા હતા. ત્યાંથી થઈને પછી અહીંયા આવ્યા હતા. જાજે વાર ના લાગે ફાઇનલી મિત્રો અમે હે ને પોગી ગયા હે. હવે જો અહીંથી થોડું ઉપર ચડવાનું હોય ને ઈ જ છે. પછી આગળ મંદિર આવી ગયા હે. પાછળ તો જાઓ શું થયું આપણે કઈ રીતના એમ હા જો પાછળનું 1 મહિનાને ચડાવીને બસ. હે ભગવાન જો મિત્રો અમે હે ને આવા રસ્તે થઈને આવ્યા હે. જો કે આ જ રસ્તો હે બીજો હે નહીં. જો હવે હે ને નાળો પકડીને ચડવું જોઈએ. જો આ હે મંદિર ધજા દેખાય નહીં. હાલો મિત્રો હવે હે ને આપણે ત્યાં પૂગી જાય પેલા પછી જ મળીએ. જો મિત્રો અમે હે ને પૂગી ગયા હે. આ મંદિર હે. અમે હે ને જો અહીંથી મસ્ત વ્યૂ આવે ને ઉપર ચડ્યા થોડાક. જો મસ્ત મજાનો ડુંગર હે મિત્રો. ઉપરથી જો આ રીતના કંઈક દેખાય છે. હવે આપણે હે ને મિત્રો દર્શન કરી લઈએ પહેલા. પછી થોડીક વાર નાસ્તો પાણી કરીને પછી ઉતરીએ નીચે. તો અમે હે ને આ રીતના કંઈક લોકેશન હે. અને આ હે મિત્રો માતાજીનું મંદિર. તમે બધે દર્શન કરી લીધું હા તમે બધા અમારા વિડીયો દ્વારા દર્શન કરી લ્યો. અને આ હે ને મિત્રો પાણી હે એ ઉપરથી જો વહેતું જ હોય. આખું વરસ ચાલુ જો કોઈ દે બંધ જ નથી હા આખું છે ને વરસ ચાલુ ને ચાલુ હોય. ત્યાં વરસાદનું ઓલું હોય ને ફૂલ ત્યાં તો મિત્રો અહીંથી ફૂલ પાણી આવતું હોય. અત્યારે અહીંયા સુધી આવતું હોય કદાચ પાણી. હાવ ટ્રાફિક જ નથી કાં અમે આવ્યા ને અહીંયા કોઈ હતું એક અહીંયા ભાઈ છે. બાકી અમે 3 જણા જ છે. જો નીચે તો ખાય હા હેઠે હે ખાય.
જો મિત્રો અહીંથી છે ને સતત પાણી આવતું જ હોય, આમ થઈ અંદર થઈ અહીંથી ને પછી આમાં થઈ ને પછી નીચે જાય. પાણી ક્યાંથી આવે છે કઈ ખબર જ નથી થઈને. મસ્ત માતાજીનું મંદિર છે, અમે દર્શન કરી લીધા મિત્રો. તમે અમારા વિડીયોમાંથી દર્શન કરી લેજો, હોય તો અહીંયા પહોંચજો, આવજો દર્શન કરવા. One hour later. મસ્ત મજાના અમે છે ને દર્શન કરી લીધા હે અને અડધા નીચે પણ ઉતરી ગયા. હવે જો નીચે ઉતરી થોડોક નાસ્તો કરી લઈએ, બરોબર ને? નાસ્તો પણ કા પણ કઈ નઈ, હાલો મિત્રો મળી. વિશાલ ને બીક લાગે કેવાની દીપડાથી. અવાજ સંભળાણો તો વિશાલ બીએ તો આ તો બોલે દી હાલ. હા મને બીક લાગે. ખોટું ક્યાં બોલવું છે? ત્યાંના પૂજારે કીધું ને કે હે દીપડા ને એવું. તો બોલો બે શબ્દ દીપડા વિશે. આ જંગલ જેવું છે ને એટલે બાપુએ કીધું કે અહીંયા છે, મને વધારે બીક લાગે. તો આપણે હેઠા જઈને જ મળીએ. મિત્રો અમે છે ને થોડોક નાસ્તો કરી લઈએ. હે નહીં ને? હાલો મિત્રો મળીએ નીચે જઈને. હાલો આપણી છે ને પેટ પૂજા થઈ ગઈ છે, મસ્ત પડીકા ખાઈ લીધા. મસ્ત અત્યારે શાંત વાતાવરણ છે મિત્રો, કોઈ નથી અમારા સિવાય. મસ્ત દર્શન કરી લીધા ને પછી અમે હવે નીકળી ગયા નીચે તરફ જવા માટે. ફાઇનલી મિત્રો નીચે આવી ગયા છે અમે બાઇક ઉપર. હવે છે ને મિત્રો આપણે જવાનું છે ઘર તરફ. મજા આવી મિત્રો, અમે છે ને નાસ્તો પાણી કર્યા, માતાજીનું દર્શન કર્યા. ને આ છાવ શાંતિ વાળું હતું, કોઈ ટ્રાફિક જરાય ન કરતા. અહીંયા છે ને મિત્રો ઉભા નહીં પણ જગ્યા ન હોય, એટલી બધી ગાડીઓ ને હોન્ડા આવી જાય. તો હવે છે ને મિત્રો આપણે જઈએ ઘર બાજુ. અમારો છે ને મિત્રો પ્લાન થોડો ચેન્જીસ થયો છે. અમે છે ને અત્યારે જઈએ છે હતા પર. તો રસ્તામાં છે ને બ્રેક લીધો હતો ને ચા ને નાસ્તો કરે છે. મેં છે ને ચા પી લીધો મિત્રો અને જયમલ જો લચ્છી પીએ. તો અમે છે ને મિત્રો વહેલા ઉતરી ગયા હતા વાંચી, તો અમે પ્લાન કર્યો છે હતા પર જવાનો. તો અમે અડધે તો પૂગી ગયા છે, હવે થોડુંક જ છે અહીંથી. 1 hour later. આપણે છે ને હતા પર પૂગી ગયા છે. તો અંદર તો કદાચ ફોટો પાડવાની મનાઈ છે, મનાઈ જ છે લગભગ. તો અહીંથી છે ને મિત્રો તમને દર્શન કરાવી દઉં. તો મિત્રો આપણે છે ને અંદર જઈને દર્શન કરી લઈએ. અંદર મનાઈ છે ફોન નહીં, જો બોર્ડ માર્યો છે. તો અમે દર્શન કરતા આવીએ મિત્રો, તમે અહીંથી કરી લો બરોબર. અમે છે ને જાતા હતા ઘર બાજુ. જો વચમાં ફાટક આવી ગયું છે, આડું બંધ છે. જો સામે ટ્રેન આવે સ્પીડમાં હાલે છે. જો તો ફરી મિત્રો 150 હાલે ડિફેન્ડર આપણી. રનમાં કઈક વાંધો હોય મોટરસાઇકલ નું વાગે. ટાઈમ થયો છે 7:30. બતાવો મિત્રો આપણે છે ને મિત્રો અત્યારે વિસાવાડા જવાનું છે બરોબર. તો જયમલ છે ને મિત્રો મૂકવા જઈએ છે. તો મસ્ત અત્યારે છે ને મિત્રો અમે ગાડી રાખ લીધી છે, હોન્ડા પાછું ઘરે મૂકી દીધું. આમ બેહીને અમે થાકી ગયા હતા. અત્યારે ગાડી લઈને પછી જઈએ વિસાવાડા તરફ. રસ્તામાં ઓ અત્યારે જો મસ્ત વાતાવરણ છે. વાગવામાં થયા છે 10:30 અને અમે છે ને ઘરે આવી ગયા છે. આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ કાલે કોઈ નવા લોક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને હર હર મહાદેવ.